પણ એનાથી વધારે કે એને એ વેચી નહીં શકે, બિઝનેસ નહીં કરવા દે. બિઝનેસ નહીં કરવા દે. કારણ કે તમારું પ્રોડક્શન થોડુંક જ હોય, તમે નવા હો, તમારું બોરોવિંગ હોય, લોન હોય, અને આ લોકો તો જૂના છે, તો એ તમે સસ્ટેન કરવું એ તકલીફ થઈ જાય. પણ તોય આપણે એ નાખી. મેં કીધું કાંઈ વાંધો નહીં, હિંમતે મરદા તો મદદે ખુદા. એટલે મને મનમાં થઈ ગયું કે હું કરું તો ખરો જ, પછી ફેલ થાઈશ તો પાછો ઊભો થાય. અને જે માણસ ફેલ થયા વગર સક્સેસ થાય ને, એ સક્સેસ બહુ લાંબો ના ચાલે. યુ ગોટ ટુ ફેલિયર ઇઝ ધ લેસન ઓફ ધ લાઈફ. ફેલિયર તમે જિંદગીમાં આવે, તમે એમાં હારી જાઓ, એ જ વસ્તુ તમને શીખડાવે છે. મારે કામ નહોતું કરવું. હમણાં જ તમને ઓફિસમાં હું કહેતો હતો કે માણસને 20 વર્ષ સુધી કે 25 વર્ષ સુધી કોઈની ત્યાં કામ કરવાનો સમય છે, એની ધીરજ છે, એનું શાંતિ છે, એને કાંઈ વાંધો નથી. પણ એ પોતાનો ધંધો કરે તો એને 3 વર્ષ સ્ટ્રગલ થવામાં એ નાસીપાસ થઈ જાય છે. 3 વર્ષ સ્ટ્રગલ કરી અને મૂકી દે છે. ગુજરાતની અંદર મેં કીધું એ પ્રમાણે આઉટ ઓફ 10માંથી 4 બિઝનેસીસ ફેલ જાય છે. એનું કારણ માણસોને, નોટ ઓનલી ગુજરાત, ઇન કેન્યામાં 10 આઉટ ઓફ 8 ફેલ થાય છે. કારણ કે એ લોકોને લાંબો સમય સુધી સ્ટ્રગલ કરવાની હિંમત, સ્ટ્રગલ કરવાની ધીરજ નથી. ધીરજ એ ઓછું છે. ભગવાનની દયાથી ને મને ધીરજ હતી. હું